અત્યારે ઘૂઘરાનું કામ થઈ ગયું ને 1 પ્લેટ એટલે લીધી છે કારણ કે છેલ્લી 1 પ્લેટ વધી હતી અને તન્વીએ 1 પ્લેટ લીધી. કામ થઈ ગયું નહીં મિરર? બધાયનું આવી ગયું. બહુ મન થયું હતું ને ખાવાનું. એકદમ મસ્ત છે. જો ઘૂઘરાની પાર્ટી થાય છે. 1 પ્લેટ અમે લીધી અને 1 પ્લેટ તન્વીએ ને એને લીધી. ના ના કાલ જ કરવાની હોય ને, આજે શું કામ કરવી છે? જો મસ્ત ઘૂઘરા છે. હા બેયને 1-1 થઈ ગઈ ને, 1-1 પ્લેટ બેયને આવી ગઈ ઘૂઘરાની. કામ થઈ ગયું. અહીંયા તો જો પૂરાય થઈ ગયા. હા આપણે એક પીસ ખાઈ લઈ. કેવા હે? કાંઈ ઘટે નહીં. તન્વી તને તીખા નથી લાગતા? શું થયું? વાંધો નથી આવે બહુ? સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે છે ને મિરર વાંચે છે ને વાંચતા વાંચતા એને સોંગ ચાલુ કર્યા છે. વાંચતા વાંચતા સોંગ કરે કે લખસ ખાલી? બે ભેગું કરે છે એમ. જો તમને બતાવો, આ સાઈડ મસ્ત ગુજરાતી સોંગ ચાલુ કર્યા છે એને અને આ સાઈડ લખે છે. લખવાનું વધી ગયું એટલે તને કંટાળો આવતો હોય ચાલ સોંગ ચાલુ કર્યા છે. ઓકે મેં એમ કર્યું તો મસ્ત સોંગ વગાડતા વગાડતા લખવાની મજા આવે ને છે ને આપણી સ્પીડ વધી જાય. મસ્ત સ્પીડ આવે લખવાની અને મજા આવે સોંગ સાંભળતા સાંભળતા. કયું ગીત ચાલુ છે? દ્વારિકા ને ખમ્મા. હા દ્વારિકા ને ખમ્મા. જાઉં છે દ્વારિકા? હાલો જઈ આવી. તારું 12th પૂરું થાય પછી જાય મત કહું છું વેકેશનમાં. પપ્પા એમ ન માને ને, 12th કમ્પ્લીટ કરવાનું હોય. એમાં એવું થાય જો 2 દિવસ આ 2 દિવસો જોઈએ દ્વારિકા. મસ્ત એ સાઈડ જવું હોય તો દ્વારકા એમ 2 થી 3 દિવસ જોઈએ. 2 થી હે હા અરે એમ નહીં, 2 દિવસ આગલા પ્રિપેરેશનમાં એમ થાય કે હાલો દ્વારકા જવાનું આ કપડાં લેશું, આમ લેશું, આમ કરશું. હા ઈ બધી મિરરને ઉપાધિ બહુ કપડાની એટલે 2 દિવસ તો એમાં વયા જાય. ઈ પ્રિપેરેશન કરવામાં 3 દિવસ ફરવાના, પાછી આવી એટલે થાકી જાય એટલે 1 દિવસની રજા ઈ રાખવાની. અને આમ જોવા જાય તો 4 થી 5 દિવસ બગડે એટલે ટ્યુશનનું ભેગું થઈ જાય ને સ્કૂલનું ભેગું થઈ જાય. કેમ મેળાવે? અહીંયા દરરોજ એને કરવામાં 10 થી 11 વાગી જાય છે. ડેલી કમ્પ્લીટ કરવાનું હોય એમાં. આવી રીતે તને 5 દિવસ પપ્પા લઈ જાય તો તારે ખોટું ભેગું થઈ જાય ને. અમે તો પાછળ અમે બધા તો ફ્રી જ છીએ, અમારે કંઈ કામ ન હોય, પણ એને 4-5 દિવસનું ભેગું થઈ જાય એટલે પાછું બીજું અઠવાડિયું બગડે. બધા ફ્રી, હું એક જ કામ કરીશ. કામ નથી કરતી ભણસ એને કામ કર્યું ન કહેવાય. એમ તો અમે કંઈ ફ્રી નથી. મારે લેક્ચરમાં કોલેજના બધા લેક્ચર આવતા હોય એમ કે સર્ટિફિકેટ ને અલગ અલગ કોર્સ ને એ બધું ચાલુ હોય જ છે એટલે આખો દિવસ એના લેક્ચર જોવાના હોય. એ તો ફોન સાઈડમાં મૂકી દો. હાંકવો પડે ભાઈ, મગજે હાંકવો પડે ને. આમાં એમાં ન હાંકવો પડે. નહીં તો એમાં જ કહું છું, મગજ ન હાંકવો પડે તો હા હાથ હાંકવો પડે, મગજ હાંકવો પડે. રાખજો હવા ખાઈશ આવા શિયાળાની. હા ગરમી થઈ એમ. સોરી. શું પ્લાન છે આજનો? અને મમ્મીને છે ને થોડીક રકતક થઈ ગઈ એટલે આમ જોવે ને તો મજા આવે. જો તો મમ્મી આમ જો આમ કરીને આમ નીચેથી હે ને આમ જોવે ને આમ નોર્મલી નહીં જોવે, આમ જોવે આમ. કારણ કે આ સાઈડ ડોકમાં છે ને રક્ત થઈ ગઈ છે. આજે દવા લઈ એકચ્યુઅલી આ પ્રોબ્લેમ તો એને અઠવાડિયાથી છે પણ દવાઈ લે છે ને પેલું માલિશ ને બામ ને બધું કરવાનું આવે ને એ કરે છે પણ એ કાંઈ સરખું થયું નથી. શું કહેવાય આપણે ગરમ પાણીમાં શેકાઈ લે. સારું થઈ ગયું, પાછું ગઈ રાતે પાછું થઈ ગયું. કેમ કાલે આંબલી ને એવું ખાધું એટલે થોડીક આંબલી. તાર પપ્પા કહેતા ને આંબલી નડી ગઈ છે. હા પપ્પા કહેતા હતા હું સાંભળતી. આંબલી ને એવું ખાધું હોય તો પાછી પકડાઈ જાય એવું બની શકે. હે સારો પ્લાન લાગે. આવું બધું કરવું તારે? આ સ્કૂલે વહી જવાનું તો કઈ રજા બજા નથી. હા દુઃખ થયું. રજા રાખી હે ઓમ તો નથી રાખતી, એક દિવસની રાખું તો. ના એવું કાંઈ ના હોય. પૂરું થઈ જાય બધું. હા તારે તો રજા જ રજા હે પછી છેલ્લે સ્કૂલે મજા આવે છે એમ. એવું કહેવામાં આવે છે કે જે દિવસેથી તમને સ્કૂલ ગમવા માંડી ને ઘર કરતા એ દિવસથી તમે મેચ્યોર થઈ ગયા.
કારણ કે પહેલા એટલો કંટાળો આવે ને સ્કૂલે જવાનો અને પછી જ્યારે આપણે 8th સ્ટાન્ડર્ડમાં કે 9th સ્ટાન્ડર્ડમાં આવીને એટલે સ્કૂલ આપણને બહુ ગમવા માંડે એમ કે આપણે ઘર કરતાં સ્કૂલે વધારે ગમે વેકેશનમાં ઘરે રહેવું ન ગમે સ્કૂલે કે કોલેજે જવું આપણને વધારે ગમે નહીં મિરર અને ત્યારે એ ટાઈમ એવો આવ્યો હોય કે એ સ્કૂલનો એ ટાઈમ મૂકવો જ પડે કારણ કે સ્કૂલ પૂરી થઈ ગઈ હોય એમ હવે સ્કૂલે નહીં જવાનું કોલેજે જવાનું કોલેજે એમ જ થાય નવા ફ્રેન્ડ બનાવવાના નહીં બધી વસ્તુ હે ને નવી ગમે પણ ફ્રેન્ડ નો ગમે હા ના ઈ ગમવા માંડે ઈ જૂના જ ગમે ના એવું ન હોય મીન્સ કે વાઇબ મેચ થઈ જાય ને તો વાંધો ન આવે તો નો પણ એમ ઈ તો ઓલું બોન્ડિંગ 6-7 વર્ષ જૂનું હોય ને ઓલા કોલેજના 3 વર્ષ જ ભેગા હોય પછી પાછું મારી જે માસ્ટર ડિગ્રી કરવા અલગ કોલેજે જાય તો ઈ પાછા ફ્રેન્ડ બધા અલગ અલગ થઈ જાય પણ ઓલું તો બોન્ડિંગ બહુ જૂનું હોય ને ઈ સાંભળ તું ને પૂજા બે ફ્રેન્ડ છો ક્યાં સ્ટાન્ડર્ડ થી છો પહેલેથી એટલે એક જ પેલા ધોરણ થી એમ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ હા ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી તમે ભેગા છો 12th સ્ટાન્ડર્ડ લગી કેટલા વર્ષ થયા 12 વર્ષ થયા 12 વર્ષ થયા કોલેજના તો 3 વર્ષ જ ફ્રેન્ડ ભેગા હોય 4 વર્ષ તો એટલું બોન્ડિંગ હા 4 થઈ ગયા પણ એટલું બોન્ડિંગ આમ ન હોય ને એમ બરાબર ને મમ્મી જે વસ્તુ એમ કે આપણને જૂની ગમે છે પણ એની સાથે વાઇબ મેચ થઈ ગઈ ને બોન્ડિંગ સારું છે એટલે ગમે છે ના તો કોલેજનું બોન્ડિંગ પછી 3 વર્ષનું જ હોય થાય એવું એટલે પછી વાંધો ન આવે એ તો સરખા ફ્રેન્ડ ભેગા થઈ ગયા અને વાઇબ મેચ થઈ જાય ને તો 6 મહિનામાં એવું લાગે કે આપણે વર્ષોથી ભેગા છે એવું થાય ને એવું ગાઈસ કમેન્ટમાં કહેજો જોઈએ જેમ કે આપણે ને જે વ્યુઅર્સ છે એ આપણે 3 થી 4 મહિનાથી ભેગા છીએ તો આપણો બ્લોગ ડેઈલી જો આવે છે તો એમ આપણે ફ્રેન્ડ જ કહેવાય ને ફેમિલીની ફ્રેન્ડ થઈ ગયા કહેવાય વાઇબ મેચ થઈ ગઈ કહેવાય આ વિષય ઉપર તમારે શું કહેવું છે એ કહેજો કમેન્ટમાં तो फिर दोस्तों मेरी सारी जो दोस्ती है मेरी सारी फ्रेंड्स है ऑल फ्रेंड्स तो फिर वो मुझे कह रही थी ते तूने माही और हीर का ब्लॉग में नाम लिया तो फिर हमारा भी लेना तो फिर धिया अयात आयत और यशरा माही हीरी तो आ भी गई है धिया यशरा आयत अयात प्रिंसी हार्वी माही हीर આ બધા તારા ક્લાસમેટ છે કે ફ્રેન્ડ છે અમારા ક્લાસમાં હા હા તો બધા નામ લેવાનું કીધું તું તને हाँ ડેઈલી બ્લોગ જોવે છે दोनों का नाम लेती हो मेरा नहीं क्यों नहीं लेती है હા ડેઈલી બ્લોગ જોવે છે કે જે કમેન્ટ કરી દે મેં તારું નામ લીધું મેં નહીં હો ગુજરાતીમાંથી આમાં વહી ગઈ हाँ भैया राखे બધું લાઈફ છે બધું ચક્કર ફરવાનું જ છે જા દીદી મૂવી માં હિરોઈન નો કેમ આમ વાર ઉડતા હોય હા બસ આમ બેઠા બેઠા તને એવી વાઇબ આવતી હશે ને ठंडा ठंडा पवन થાય ठंडक मिलता है હા હિન્દી ક્यों बोल रही है अचानक से ચાલ આપણે નેક્સ્ટ બ્લોગ આઈ થિંક હિન્દીમાં બનાવીએ अपन दीदी વિરલ કરવું જ છે આખો દિવસ તું ઘરે હોય ને ત્યારે કારણ કે તારું હિન્દી બહુ મસ્ત છે યાર થોડી કોમેડી થઈ ને મજા આવે મજા આવે છે બધાને હા એટલે જ કહું છું કરવું છે એવું ચાલો ઘરે ટ્રાય એક વિડિયો બનાવી એક વિડીયો આપણે બનાવીએ હિન્દીમાં અને હું વિચારતી હતી કે હમણાં સૌરવ જોશીના મેરેજ છે ને એ બહુ ટ્રોલ છે તો આપણે એના સ્ટાઇલથી એક બ્લોગ બનાવીએ શું કેવું ગાઈસ વિરલ તારું શું કેવું કરાય એમ हैं કરાય सो गाइस देखो हम यहाँ आए हैं और ये देखो ये लड़की कितनी क्यूट है ऐसा लगता है इंडिया से है ही नहीं जापान से नहीं है फॉरेन से है ना नहीं जापान से नहीं है वहाँ तो लोग क्यूट ही होते हैं ये कहाँ क्यूट है तूने तो अभी बोला कि ये देखो दोस्तों कितनी क्यूट है ओ ऐसा बोला मैंने सॉरी गाइस मुझसे गलती हो गई कि मैंने ऐसा बोला कि ये क्यूट है मुझे ऐसा नहीं बोलना चाहिए कोई आया है डोंट बोल दो ओके डोंट वरी डैडी आएंगे डैडी होंगे आओ 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 વેલકમ 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 તમારી જ કમી હતી મીટિંગમાં આવતા રહ્યો ડેડી નહીં પપ્પા આવી જાય મજા આવે છે આગળ પપ્પા જોજે ચેર ઉપર બેસશે ને એની ચાલુ કરશે કોમેડી મસ્ત ની એવી ડોકમાં રાહત છે પપ્પા હવે વાંધો નથી હવે હા એ તમે લઈ આવ્યા ને દવા લીધી એને હવે જોઈએ કે કઈ ફેર પડે છે કે નહીં टॉफी સુધારો આવી જાય મસ્તનો हे
ચા વિનાનો ઠંડી છે ને ચા ઠંડીમાં જોઈએ જ મારે સ્કૂલેથી આવું ને ત્યારે હા એટલે મારે તરત આવી ચા જોઈએ જ. આજે જ ને નહીં, આજે જ મારે ને. ચા જોઈએ 8:30 પોણા 8 વાગે ને મારે ચાની રકાબી તો આવી જ જવી જોઈએ. આ પપ્પા શું કહે છે ખબર જી ઓલા ચાના ચસ્કુડા હોય ને એ આવી રીતે બોલે એટલે આ પપ્પા ડાયલોગ કરે છે એનો ખરેખર મજા આવે હો ચા મારા પપ્પાને આમ ચા ન જોઈ ને બહુ ભાવે ચા મિરલનો ફેવરિટ ચા હે નહીં મારે તો કાંઈ નહીં હોય કેટલા વર્ષ થયા 8:30 થઈને રકાબી આવી જવી જોઈએ. હા નકર શું કરો તમે નહીં, મારે ચા જોઈએ. હે મમ્મી નહીં, મારે હોટલમાં ચા પીવા જવી પડે હા એટલે નિયમ મારો એ કે હમણાં 1-2 મિનિટમાં બનાવ્યું બસ જસ્ટ 60 સેકન્ડમાં ઉઠીને તરત ચા જોઈએ. હા ઈ બરાબર છે કે ઈ તમારે જોઈએ છે ગરમ ગરમ હો. સવારમાં હું 6:30 વાગે મારે ચા જોઈએ પેલી. ડાયરેક્ટ આમ રેડી દેવાનું હા કેટલી લઈને આમ કરી નાખવાની કે ઈડલીમાં ગાળવાની જ નહીં. પપ્પાનો નિયમ છે કેટલીમાં ચા ગાળવાની નહીં ડાયરેક્ટ ગેસેથી ઉતરીને પપ્પાની રકાબીમાં આવવી છે તો જ પપ્પાને ચા પીવાની મજા આવે નકર ન આવે ફૂલ આદુ નાખેલું ફૂલ આદુ નાખી લે ત્યારે મજા આવે શિયાળામાં ચા પીવાની અને અંદર પાછું ઓલા વચ્ચે નાખ્યા છે ઓલી ચાની પત્તી આવે ને ઈ. ચાની ઓલી પાંદડાવાળી તમે લઈ આવ્યા હોય પત્તી હોતે. ઈ મજા અને ઈ આવે ઓલા નાખ્યા લીંબોડીના પાન અરે કાવો પીધો હોય બહુ મજા આવે. વચ્ચે તમને શરદી થઈ જાય ત્યારે તમે કંઈક કાવો પીતા ને એ કંઈક ઓલું શું કે બાજરીનો લોટનો બનાવતા ઈ ફૂટનું બનાવતા ઈ રાબ 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 હા રાબ બનાવતા રાબ બાજરાની બાજરાની રાબ બનાવતા બાજરાના લોટની એટલે ઈ બાજરાની જ કહેવાય બાજરીની એમ બાજરી ને બાજરી. બાજરાનો લોટ ને હા એમ જ થયો સમજી ગયા પછી શું હોય? ઘંટીમાં તમે ધરી દ્યો ડરાઈ ગઈ બરાબર પછી ક્યાં ખબર છે આ બાજરો કે બાજરી છે. હા હા પકડી લીધું વાહ વાહ ઘઉંમાંથી ખબર પડી જાય ટુકડા લોકોથી. હા હા કાંઈ નહીં ચાલો મસ્ત ગરમા ગરમ થેપલા બનાવી નાખે પીળો બાજરો હોય ને એના રોટલા સારા થાય. આપણે આજકાલ બહારથી મજબૂત છે ને બાજરો ગામડેથી એટલે 3 કે 4 મણ લીધો ને આપણે 4 મણ લીધો તો 1 મણ તો અગાઉ લઈ હોય બજારેથી એકદમ ઓલો વાડીનો 5 મણ થયો બાજરો કેટલા 5 મણ હાલો ગરમ ગરમ થેપલા બનાવી નાખી અને પછી બેસી જ જઈએ હાલો મમ્મી આવું હો હા હા હું વળું છું. સો ફાઇનલી ગાઈસ જો અત્યારે થેપલા ખાઈને ફ્રી થઈ ગયા છે ને વાત કરીએ કમેન્ટની તો મસ્ત મસ્તની કમેન્ટ તમે લોકો કરો છો તો જે મેઇન 3-4 કમેન્ટ છે એનો આન્સર આપું છું અત્યારે ધૈર્યના બર્થડે પર ગયા હતા એટલે બહુ બધાએ વિશ કર્યું છે હેપી બર્થડે ધૈર્ય અને ધૈર્ય તરફથી તમને બધાને થેન્ક યુ કહી દઉં અને બાકી 2-3 કમેન્ટ એવી પણ હતી કે નાઇસ વ્લોગ સરસ વ્લોગ બનાવો છો તો થેન્ક યુ કે તમને મારા વ્લોગ એટલા સારા લાગે છે આવી જ રીતે વ્લોગ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો અને એક ઇન્ફોર્મેશન પણ મળી છે કે પેલું જે લીંબુ ટાઈપ હતું એને બિરોજુ જ કહેવાય હા રાઈટ તમે કીધું હતું એ કે બિરોજ જ છે બિરોજાની બીજોરું કહેવાય એને અને એ પથરી માટે યુઝ થાય છે એટલે થેન્ક યુ એ બી કહેવા માટે એ નથી ખબર અમને એટલે એ બિરોજુ છે હા આઈ થિંક એ બિરોજુ જ હતું બાકી મને અત્યારે ભૂલાઈ ગયું છે બિરોજુ હતું જે પથરી માટે યુઝ થાય છે એટલે એક એ કમેન્ટ હતી થેન્ક યુ કહેવા માટે અમને નહોતી ખબર એ અને ફાઇનલી આવી જ કમેન્ટ કરતા રહેજો બાકીને જેનો વારો નહીં આવે નેક્સ્ટ વ્લોગમાં ને આ વ્લોગમાં તમે કમેન્ટ કરશો એના પણ હું આન્સર આપીશ સો ફાઇનલી ગાઈઝ હું અમારા વ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય જો સારો લાગે તો ચેનલને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ જ આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય